આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો. કોંગ્રેસ આશરે 16 જેટલા ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈ ચાર્જશીટ પોથી તૈયાર કરી. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપે વિકાસના નામે અનેક ભ્રષ્ટાચાર કર્યા. ખાસ કરી રોડ, રસ્તા જેવા કામોમાં લોકોને ગેરમાર્ગે દોરી ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ હવે ચાર્જશીટ સાથે જનતા વચ્ચે જઈ મુદ્દા ઉઠાવશે. આગામી દિવસોમાં પોતાની ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવાની તૈયારીમાં છે, તેમ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અનંત પટેલ અને સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું. સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે. એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે. એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય. અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું. બ્યુરો રિપોર્ટ, આજ-9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.